નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજે એક નવા સ્વાસ્થ્યવર્ધક વિડીયોમાં। આજે અમે તમારા માટે લઈને આવ્યા છીએ કાળઝાળ ગરમીમાં શરીરને કુદરતી રીતે ઠંડક આપતા 100 વર્ષ જૂના 30 અકસીર દેશી ઉપાયો। આજના આધુનિક સમયમાં ભલે એસી અને કુલર ઉપલબ્ધ હોય, પરંતુ આ એવા અમૂલ્ય ઉપાયો છે જેને આપણા વડીલો વર્ષોથી અપનાવતા આવ્યા છે અને લાંબા સમય સુધી સ્વસ્થ અને નિરોગી જીવન જીવતા હતા। આ વિડિયો ધ્યાનથી અંત સુધી જરૂર જોવો, કારણ કે તેમાં છુપાયેલું જ્ઞાન તમને અને તમારા પરિવારને ઉનાળાની તીવ્ર ગરમી, લૂ અને વિવિધ બીમારીઓથી સુરક્ષિત રાખવામાં મદદરૂપ થશે। ભાઈઓ અને બહેનો બંને માટે આ 30 ઉપાયો ખરેખર અમૃત સમાન સાબિત થઈ શકે છે। આ પવિત્ર જ્ઞાનની શરૂઆત કરતા પહેલા, જો તમે ઈચ્છતા હો કે ઈશ્વરની કૃપા તમારા પરિવાર પર હંમેશા બની રહે, તો કૃપા કરીને કોમેન્ટ બોક્સમાં તમારા કુળદેવી અથવા કુળદેવતાનું નામ શ્રદ્ધાપૂર્વક લખજો। સાથે જ આ ઉપયોગી માહિતી વધુ લોકોને પહોંચે તે માટે વિડીયોને લાઇક કરવાનું ભૂલશો નહીં, જેથી અમે તમારા માટે આવી જ માહિતીપૂર્ણ વિડીયો સતત લાવતા રહી શકીએ। તો ચાલો વિગતવાર જાણીએ ગરમીને માત આપતા આપણા વડીલોના એ 30 રામબાણ ઉપાયો। ઉપાય નંબર 1, માટીના માટલાનું શીતળ જળ। ઉનાળાની શરૂઆત થતાં જ ફ્રીજનું બરફવાળું પાણી પીવાનું સદંતર બંધ કરી દેવું જોઈએ અને તેની જગ્યાએ દેશી માટીના માટલાનું પાણી જ પીવું। માટલાનું પાણી કુદરતી રીતે ઠંડુ થાય છે અને તેમાં માટીના અમૂલ્ય તત્વો ભળે છે જે શરીરના પિત્તને શાંત કરે છે। ફ્રીજનું પાણી ગળા અને આંતરડાને નુકસાન પહોંચાડે છે, જ્યારે માટલાનું પાણી પાચનતંત્રને મજબૂત બનાવે છે અને ગરમીમાં થતી કબજિયાત કે એસિડિટીને જડમૂળથી દૂર રાખે છે। નંબર 2, કાચી કેરીનો બાફલો એટલે કે આમપન્ના। ગરમીના દિવસોમાં લૂથી બચવા માટે કાચી કેરીને બાફીને તેમાં શેકેલું જીરું, સંચળ અને ફુદીનો નાખીને દેશી શરબત બનાવવું જોઈએ। આ શરબત આપણા વડીલો રોજ બપોરે પીતા હતા, જેનાથી શરીરમાં પાણીની કમી ક્યારેય નહોતી થતી। કાચી કેરી વિટામિન સીનો ભંડાર છે જે રોગ પ્રતિકારક શક્તિ વધારે છે અને ઉનાળામાં આવતા તાવ કે શરદીથી રક્ષણ આપે છે। ઘરની બહાર નીકળતા પહેલા આ શરબત પીવાથી ગરમીની કોઈ અસર થતી નથી। નંબર 3, વરિયાળી અને સાકરનું શરબત। જે ભાઈઓ કે બહેનોને ગરમીના કારણે શરીરમાં કે પેશાબમાં બળતરા થતી હોય, તેમણે રોજ રાત્રે વરિયાળી અને દેશી સાકર પાણીમાં પલાળી લેવા। સવારે આ પાણીને બરાબર મસરી ગાળીને પી જવાથી આંતરડાની તમામ ગરમી પળવારમાં શાંત થઈ જાય છે। વરિયાળીની તાસીર અત્યંત ઠંડી હોય છે, જે મગજને પણ શાંત રાખે છે અને ઉનાળામાં વારંવાર લાગતી તરસ હિપાવવાનું પણ અદ્ભુત કામ કરે છે। નંબર 4, તકમરિયા એટલે કે સબ્જાના બીજનું સેવન। ઉનાળામાં તકમરિયાના બીજનું સેવન સંજીવની બુટી સમાન છે। 1 ચમચી તકમરિયા થોડા પાણીમાં પલાળી રાખવાથી તે ફૂલીને જેલ જેવા બની જાય છે, જેને તમે લીંબુ શરબત કે ગુલાબના શરબતમાં નાખીને પી શકો છો। આ બીજ પેટની ગરમીને ખેંચીને બહાર કાઢે છે, વાળ ખરતા અટકાવે છે અને ચહેરા પર ગરમીના કારણે થતા ખીલ કે ફોડલીઓને થતા પહેલા જ રોકી દે છે। નંબર 5, દેશી ડુંગળીનો અક્ષીર પ્રયોગ। ઉનાળામાં બપોરના સમયે ઘરની બહાર જવાનું થાય ત્યારે ખિસ્સામાં કે પર્સમાં એક નાની કાચી ડુંગળી અચૂક સાથે રાખવી જોઈએ। આપણા ગઢિયા કહેતા કે ડુંગળી પોતાની અંદર આજુબાજુની ગરમી શોષી લે છે અને શરીરને લૂ લાગવા દેતી નથી। આ ઉપરાંત બપોરના ભોજનમાં કાચી ડુંગળી અને લીંબુનો સલાડ ખાવાથી પણ હીટ સ્ટ્રોકનો ખતરો સાવ ટળી જાય છે। નંબર 6, નાળિયેર પાણીનો કુદરતી ખજાનો। સવારના સમયે ખાલી પેટે એક તાજું નાળિયેર પાણી પીવાની આદત પાડવી એ ઉનાળામાં શરીર માટે સૌથી મોટી ભેટ છે। નાળિયેર પાણીમાં ઇલેક્ટ્રોલાઇટ્સ ભરપૂર માત્રામાં હોય છે, જે પરસેવા વાટે વહી ગયેલા ક્ષારોની તરત જ પૂર્તિ કરી દે છે। આનાથી શરીરમાં થાક, અશક્તિ કે ચક્કર આવવાની સમસ્યા કાયમ માટે દૂર રહે છે અને ત્વચા પણ એકદમ તાજી અને ચમકદાર બની રહે છે। નંબર 7, છાશ અને શેકેલા જીરાનો પ્રયોગ। બપોરના ભોજન પછી 1 ગ્લાસ તાજી અને મોળી છાશમાં શેકેલા જીરાનો પાવડર અને થોડું સંચળ નાખીને પીવું એ ઉનાળાનો નિયમ બનાવી લો। છાશ આંતરડામાં સારા બેક્ટેરિયાને વધારે છે અને જીરું ખોરાકને ઝડપથી પચાવવામાં મદદ કરે છે।
ગરમીમાં વારંવાર થતી ગેસ કે અપચાની તકલીફ આ દેશી ઉપાયથી કાયમ માટે ગાયબ થઈ જાય છે અને પેટ એકદમ હળવું ફૂલ રહે છે. નંબર 8. ચંદન અને ગુલાબજળનો લેપ. ઉનાળાના આકરા તડકાના કારણે ચહેરા અને હાથ કાળા પડી ગયા હોય તો શુદ્ધ ચંદન પાવડરમાં થોડું ગુલાબજળ ઉમેરીને પેસ્ટ બનાવી લેવી. આ લેપને ચહેરા અને ગરદન પર અડધો કલાક લગાવી રાખવાથી ત્વચાની અંદર સુધી ડીપ કુલિંગ મળે છે. ચંદન તડકાથી દાજેલી ચામડીને રિપેર કરે છે અને તેને કુદરતી ગોરો નિખાર આપીને સનબર્નની સમસ્યાને કાયમ માટે મટાડે છે. નંબર 9. ફુદીનાનો તાજગીભર્યો ઉપયોગ. ગરમીમાં પેટ ફૂલી જવું કે ઉલટી ઉબકા આવવાની સમસ્યા થતી હોય તો તાજા ફુદીનાના પાનની ચટણી ભોજનમાં અચૂક શામેલ કરવી જોઈએ. આ ઉપરાંત ફુદીનાના પાનને પાણીમાં ઉકાળીને તે પાણીને ઠંડુ કરી આખો દિવસ ઘૂંટડે પીતા રહેવું. ફુદીનો જઠરાગ્નિને પ્રદીપ્ત કરે છે અને પેટની તમામ ગરમીને શાંત કરીને શરીરને અંદરથી એકદમ શીતળતા પ્રદાન કરે છે. નંબર 10. ગળોનો ઉકાળો. ઉનાળામાં પણ જરૂરી છે. ઘણા લોકો એવું માને છે કે ગળો માત્ર શિયાળામાં જ લેવાય, પણ ઉનાળામાં આવતા વાયરલ તાવથી બચવા ગળોનો ઉકાળો પીવો ઉત્તમ છે. અઠવાડિયામાં 2 વાર રાત્રે ગળોનો ઉકાળો પીવાથી શરીરની ઇમ્યુનિટી લોખંડ જેવી મજબૂત બને છે. તે ઋતુ બદલાવવાના કારણે થતા દરેક પ્રકારના ઇન્ફેક્શન સામે ઢાલ બનીને ઊભું રહે છે અને બીમારીઓને શરીરથી જોજનો દૂર રાખે છે. નંબર 11. જવનું પાણી અને તેની તાકાત. જે લોકોને ગરમીમાં પથરીનો દુખાવો ઉપડતો હોય કે પેશાબ અટકીને આવતો હોય તેમના માટે જવનું પાણી શ્રેષ્ઠ ઔષધિ છે. રાત્રે 2 ચમચી જવ પાણીમાં પલાળી સવારે તેને ઉકાળી ગાળીને પીવાથી કિડનીની સંપૂર્ણ સફાઈ થઈ જાય છે. આ કુદરતી ડ્યુરેટિક હોવાથી શરીરના તમામ ઝેરી તત્વોને પેશાબ વાટે બહાર ફેંકી દે છે અને યુરિન ઇન્ફેક્શન ક્યારેય પણ થવા દેતું નથી. નંબર 12. સુતરાઉ અને આછા રંગના કપડાં. ઉનાળામાં ચુસ્ત અને સિન્થેટિક કપડાં પહેરવાનું ટાળવું જોઈએ. તેના બદલે ખાદી કે શુદ્ધ સુતરાઉ એટલે કે કોટનના આછા રંગના ખુલ્લા કપડાં પહેરવા જોઈએ. આપણા વડીલો હંમેશા સફેદ કપડાં જ પહેરતા કારણ કે આછા રંગો સૂર્યની ગરમીને પરાવર્તિત કરી દે છે. ખુલ્લા કપડાં પહેરવાથી શરીરમાં હવાની અવરજવર જળવાઈ રહે છે અને પરસેવો સુકાઈ જવાથી ચામડીના રોગો થતા નથી. નંબર 13. આંખોની બળતરા માટે કાકડીનો પ્રયોગ. ગરમી અને ધૂળના કારણે આંખો લાલ થઈ જતી હોય કે બળતરા થતી હોય તો તાજી કાકડીના ગોળ સ્લાઇસ કાપીને બંને આંખો પર 15 મિનિટ માટે મૂકી દેવા. કાકડીનો ઠંડક આપતો સ્વભાવ આંખોની નસોને તરત જ આરામ આપે છે અને આંખની આસપાસ પડેલા કાળા કુંડાળા એટલે કે ડાર્ક સર્કલને પણ દૂર કરે છે. આ ઉપાયથી આંખોની રોશની પણ તેજ બને છે. નંબર 14. તળેલા અને મસાલેદાર ખોરાકનો ત્યાગ. ઉનાળાની ઋતુમાં પાચન શક્તિ કુદરતી રીતે મંદ પડી જતી હોય છે તેથી વધારે તળેલો કે ભારે મસાલેદાર ખોરાક પચવામાં ખૂબ જ વાર લગાવે છે. આ ઋતુમાં હંમેશા સાદો, સુપાચ્ય અને તાજો રાંધેલો ખોરાક જ ખાવો જોઈએ. આપણા ગઢિયાઓ ઉનાળામાં દાળ-ભાત, શાક અને રોટલી જેવો સાદો ખોરાક જ ખાતા જેથી તેમને એસિડિટી કે હાર્ટબર્નની કોઈપણ જાતની સમસ્યા ક્યારેય સતાવતી નહોતી. નંબર 15. ગોળ અને આમલીનું દેશી શરબત. જે ભાઈઓ અને બહેનોને આખો દિવસ બહાર તડકામાં કામ કરવાનું આવતું હોય તેમને જૂના ગોળ અને આમલીના પલ્પમાંથી બનાવેલું પાણી પીવું જોઈએ. આ પાણીમાં થોડું જીરું અને મીઠું નાખીને પીવાથી તે ગ્લુકોઝના બોટલ જેટલી તાકાત આપે છે. આમલી વિટામિન સીથી ભરપૂર છે અને ગોળ આયર્ન આપે છે જે ઉનાળામાં આવતા થાક અને ચક્કરનો કાયમી ઇલાજ છે. નંબર 16. લીમડાના પાનથી સ્નાન. ઉનાળામાં અતિશય પરસેવો થવાના કારણે અળાઈઓ એટલે કે હીટ રેશ અને શરીર પર લાલ ફોડલીઓ થવી સામાન્ય છે. આનાથી બચવા નહાવાના પાણીમાં થોડા કડવા લીમડાના પાન નાખીને ઉકાળી લેવું અને તે પાણીથી સ્નાન કરવું. લીમડો એન્ટીબેક્ટેરિયલ હોવાથી ચામડીના તમામ રોગો અને ફંગલ ઇન્ફેક્શનનો નાશ કરે છે અને આખો દિવસ શરીરમાંથી આવતી પરસેવાની દુર્ગંધને પણ રોકે છે. નંબર 17. પગના તળિયે દેશી ઘીની માલિશ. રાત્રે સૂતા પહેલા પગના તળિયે દેશી ગાયના ઘી અથવા કાંસાની વાટકીથી માલિશ કરવાની જૂની પરંપરા ઉનાળામાં ખૂબ જ ફાયદાકારક છે.
પગના તળિયે આપણા શરીરના તમામ નર્વસ પોઇન્ટ આવેલા છે. ઘીથી માલિશ કરવાથી આખા દિવસની ગરમી અને થાક પગવાટે બહાર નીકળી જાય છે, મગજ એકદમ શાંત થઈ જાય છે અને રાત્રે ખૂબ જ ગાઢ અને મીઠી ઊંઘ આવે છે. નંબર 18. સત્તુનું શરબત અથવા ફાકી. ઉત્તર ભારતમાં ઉનાળા માટે સત્તુને સુપર ફૂડ માનવામાં આવે છે. શેકેલા ચણાનો લોટ એટલે કે સત્તુમાં થોડું જીરું, મીઠું અને લીંબુ નાખીને બનાવેલું પીણું પેટ માટે અમૃત છે. તે પચવામાં અત્યંત હળવું છે, પ્રોટીનથી ભરપૂર છે અને પેટને લાંબા સમય સુધી ભરેલું રાખે છે. ઉનાળાની સવારના નાસ્તામાં સત્તુ લેવાથી આખો દિવસ શરીરમાં એક અનેરી ઊર્જા અને સ્ફૂર્તિનો અહેસાસ થાય છે. નંબર 19. તરબૂચ અને ટેટીનો ભરપૂર ઉપયોગ. ઉનાળાની ઋતુમાં કુદરતે જ આપણને પાણીથી ભરપૂર ફળો આપ્યા છે. રોજિંદા ખોરાકમાં તરબૂચ અને શક્કર ટેટીનો ઉપયોગ અવશ્ય કરવો જોઈએ. આ ફળોમાં 90% વધુ પાણી હોય છે, જે શરીરને હાઇડ્રેટ રાખે છે અને કિડનીની સફાઈ પણ કરે છે. જો કે ધ્યાન રાખો કે આ ફળો ખાધા પછી તરત જ ઉપરથી પાણી ન પીવું જોઈએ, નહીંતર શરદી કે પેટનો દુખાવો પણ થઈ શકે છે. હવે ઉપાય નંબર 20ની વાત કરી લઈએ. નેવિકા સ્ટોરીમાં ઉપાય નંબર 20. બીલીપત્રના ફળનું શરબત. ભગવાન શિવને અતિ પ્રિય એવું બીલીપત્રનું ફળ ઉનાળામાં પેટની બીમારીઓ માટે રામબાણ ઇલાજ છે. પાકા બીલીના ગર્ભને કાઢી પાણીમાં મસળીને બનાવેલું શરબત પીવાથી આંતરડામાં જામેલો વર્ષો જૂનો કચરો સાફ થઈ જાય છે. ગરમીમાં થતા મરડા, ઝાડા કે જૂની કબજિયાત માટે આનાથી મોટી કોઈ ઔષધિ આયુર્વેદમાં નથી. તે પેટને એકદમ શીતળ અને સ્વસ્થ બનાવી દે છે. નંબર 21. અગાસીમાં કે ખુલ્લી હવામાં સૂવાની આદત. જૂના સમયમાં વડીલો રાત્રે તારા જોતા જોતા ખુલ્લી અગાસીમાં કે આંગણામાં સૂતા હતા. એસીની કૃત્રિમ ઠંડક સાંધાના દુખાવા અને શરદીને નોતરે છે, જ્યારે રાત્રિની કુદરતી ઠંડી હવા ફેફસાને મજબૂત બનાવે છે. ખુલ્લામાં સૂવાથી શરીરને શુદ્ધ ઓક્સિજન મળે છે, જેનાથી માનસિક તણાવ ઘટે છે અને સવારે ઉઠતી વખતે શરીરમાં જબરજસ્ત તાજગીનો અનુભવ પણ થાય છે. નંબર 22. રાત્રે કાળી દ્રાક્ષ પલાળીને પીવી. જે બહેનો કે ભાઈઓને ગરમીમાં વારંવાર નસકોરી ફૂટતી હોય એટલે કે નાકમાંથી લોહી પડતું હોય તેમના માટે કાળી સૂકી દ્રાક્ષ અમૃત સમાન છે. રાત્રે 10 થી 12 કાળી દ્રાક્ષ પાણીમાં પલાળી સવારે ખૂબ ચાવીને ખાઈ જવી અને ઉપરથી તેજ પાણી પી લેવું. આ પ્રયોગથી શરીરમાં લોહી વધે છે, ગરમીથી પાતળી થઈ ગયેલી નસો મજબૂત બને છે અને નસકોરી ફૂટવાની સમસ્યા હંમેશા માટે બંધ થઈ જાય છે. નંબર 23. એલોવેરા એટલે કે કુંવારપાઠાનો ઉપયોગ. તડકામાં ફરવાથી ચામડી પર લાલ ચાંઠા પડી ગયા હોય કે ત્વચા દાજી ગઈ હોય તો તેના પર તાજા એલોવેરાનો ગરબ સીધો જ લગાવી દેવો. એલોવેરામાં કુદરતી કુલિંગ પ્રોપર્ટીઝ હોય છે, જે દાજેલી ત્વચાને તરત જ રાહત આપે છે અને બળતરાને શાંત કરે છે. આ ઉપરાંત રોજ સવારે 2 ચમચી એલોવેરાનો રસ પીવાથી લીવરની ગરમી પણ દૂર થાય છે અને પાચનતંત્ર પણ સુધરે છે. નંબર 24. બ્રાહ્મી અને શંખપુષ્પીનું સેવન. ઉનાળામાં આકરા તડકાના કારણે માથું ભમવું, ચક્કર આવવા કે માઇગ્રેનનો દુખાવો ઉપડવાની શક્યતા વધી જાય છે. આ માટે બ્રાહ્મી કે શંખપુષ્પીના પાવડરનું શરબત બનાવીને પીવું જોઈએ. આ ઔષધિઓ મગજના જ્ઞાનતંતુઓને શાંત કરે છે, ગુસ્સો અને ચીડિયાપણું દૂર કરે છે અને મગજને એટલી ઠંડક પહોંચાડે છે કે આખો દિવસ કામ કરવા છતાં માનસિક થાક લાગતો નથી. નંબર 25. ધાણાનું પાણી અને તેની ચમત્કારિક અસરો. આખા ધાણાને રાત્રે માટીના વાસણમાં પલાળી રાખી સવારે તે પાણી ગાળીને પીવાથી થાઇરોઇડ અને હોર્મોન્સની સમસ્યામાં મોટો ફાયદો થાય છે. ઉનાળામાં ખાસ કરીને બહેનોને થતી પેડુની ગરમી કે માસિક ધર્મ દરમિયાન થતી અતિશય બળતરામાં આ ધાણાનું પાણી અક્ષીર ઇલાજ છે. તે શરીરની બિનજરૂરી ગરમીને પેશાબ વાટે બહાર કાઢીને હોર્મોન્સને સંતુલિત રાખે છે. નંબર 26. મુલતાની માટી અને ચણાના લોટનો ફેસપેક. ઉનાળામાં ચહેરા પર વારંવાર તેલ જમા થતું હોય જેનાથી ખીલ થતા હોય તો મુલતાની માટી, ચણાનો લોટ અને થોડું ગુલાબજળ મિક્સ કરી પેક બનાવો. અઠવાડિયામાં 3 વાર આ પેક લગાવવાથી ત્વચાના ખુલ્લા રોમહિદ્રોમાંથી ગંદકી અને વધારાનું તેલ સાફ થઈ જાય છે.
આ દેશી નુસ્ખો મોંઘા ફેસ વોશ કરતાં પણ વધારે સારો નિખાર આપે છે અને ચહેરો સદાય ખીલેલો રહે છે. નંબર 27. બહાર નીકળતા પહેલા પાણી અચૂક પીવું. આપણા ગઢિયા લોકોનો આ સૌથી કડક નિયમ હતો કે ઘરની બહાર ગમે ત્યારે નીકળો, એક ગ્લાસ પાણી પીને જ નીકળવું. ખાલી પેટે કે તરસ્યા પેટે તડકામાં નીકળવાથી લૂ તરત જ શરીર પર હુમલો કરે છે. પૂરતા પ્રમાણમાં પાણી પીને બહાર નીકળવાથી શરીરનું તાપમાન જળવાઈ રહે છે અને સૂર્યની પ્રચંડ ગરમી શરીરના અંદરના અવયવોને કોઈ નુકસાન પહોંચાડી શકતી નથી. નંબર 28. ભોજનમાં આદુ અને લસણનો ઉપયોગ ઘટાડવો. ઉનાળાની ઋતુમાં ગરમ તાસીરવાળા મસાલાઓ જેવા કે આદુ, લસણ, મરી અને લવિંગનો ઉપયોગ રસોઈમાં બને તેટલો ઓછો કરી દેવો જોઈએ. આ મસાલા શિયાળા માટે ઉત્તમ છે, પરંતુ ગરમીમાં તે શરીરમાં પિત્ત વધારે છે, જેનાથી એસિડિટી અને મોઢામાં ચાંદા પડવાની તકલીફ વધી જાય છે. તેના બદલે ધાણાજીરું અને વરિયાળીનો ઉપયોગ વધારવો જે પેટને શાંત રાખે છે. નંબર 29. રાત્રે વહેલા અને હળવું જમવાની પ્રથા. ઉનાળામાં રાતનો ખોરાક હંમેશા હળવો અને સૂર્યાસ્ત પછી તરત જ લઈ લેવો જોઈએ. મોડેથી ભારે ખોરાક ખાવાથી તે પચતો નથી અને પેટમાં સડીને ગરમી ઉત્પન્ન કરે છે. રાત્રે ખીચડી કઢી કે દૂધરોટલી જેવો સુપાચ્ય ખોરાક લેવાથી પાચનતંત્રને આરામ મળે છે અને સવારે ઉઠતાની સાથે જ પેટ એકદમ સરળતાથી સાફ આવી જાય છે, જેથી આખો દિવસ હળવાશ રહે છે. નંબર 30. આમળાનું સેવન અને તેનું મહત્વ. આમળા માત્ર શિયાળામાં જ નહીં, પરંતુ તેના પાવડર કે કેન્ડી રૂપે ઉનાળામાં પણ એટલા જ ગુણકારી છે. રોજ સવારે અડધી ચમચી આમળાનો પાવડર મધ સાથે ચાટી જવાથી ઉનાળાના આકરા તાપમાં પણ શરીરની ઊર્જા જળવાઈ રહે છે. આમળા શરીરને એન્ટીઓક્સિડન્ટ્સ પૂરા પાડે છે, આંખોની રોશની જાળવી રાખે છે અને વાળને સૂર્યના તાપથી ડેમેજ થતાં પણ બચાવે છે. તો મિત્રો, આજના વિડીયોમાં બસ આટલું જ. આજની આ માહિતી તમને કેવી લાગી અને આ વિડીયો કયા શહેરમાંથી સાંભળી રહ્યા છો તે કોમેન્ટમાં જરૂર જણાવજો. માહિતી પસંદ આવી હોય તો લાઇક અને તમારા મિત્રો સાથે શેર કરજો. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બધા સ્વસ્થ રહો, સુરક્ષિત રહો. ધન્યવાદ.